ગણેશભાઈ સાથે છીએ, ગોંડલવાસી ગણેશભાઈ સાથે છીએ, ગોંડલવાસી ગણેશભાઈ સાથે રહેવાના, ગોંડલવાસી ગણેશભાઈ સાથે રહેવાના અને ગોંડલવાસી तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं गणेशभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ। દીકરો હોવા છતાં પણ જ્યારે કોઈ માં બેન દીકરી કે બાળકનો ગોંડલ તાલુકામાંથી શ્વાસ રૂંધાતો હોય ત્યારે ધારાસભ્યશ્રીએ પોતાના એકને એક દીકરાને છૂટો મૂકી દીધો હતો અને ગોંડલને સોંપી દીધો હતો અને કીધું હતું કે જા બીજાના શ્વાસ એ જ આપણા શ્વાસ છે અને એના માટે ગણેશભાઈ રાત દિવસ એક કરી નાખ્યા હતા। જ્યારે તાવતે વાવાઝોડું હતું ત્યારે ગળા ડૂબ પાણી ભરાણા હોય ત્યારે પણ ગણેશભાઈએ ગળા ડૂબ પાણીમાં જઈને પણ લોકોને મદદરૂપ થયા છે, ત્યાંથી બચાવ્યા છે। તો હું ગોંડલની જનતાને વિનંતી કરું છું કે આવો આપણો દીકરો હોય જે હંમેશા ગોંડલ માટે લડતો હોય તો એની સાથે આપણે ઊભું રહેવું જોઈએ, એને મદદરૂપ થવું જોઈએ અને આપણા ગોંડલને કોઈ પણ બદનામ કરતું હોય તો તમારા બધાથી સહન કેમ થાય છે એટલે આપણા ગોંડલના કોઈ પણ નાગરિકોને મારી વિનંતી છે કે તમે ગણેશભાઈને સપોર્ટ કરો, તેમને ખોટા પ્રોપોગેન્ડા સાથે એમની ઇમેજ અને એમની ઇમેજને બગાડવામાં આવે છે તો એ બદલ મારી નાગરિકોને વિનંતી। મિત્રો આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટિક થવો જોઈએ જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવા વાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। આજ અમે સૌ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈ નાર્કોટિક થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કોટિક થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ। ગોંડલ જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે। એ માટે તે આજે ગોંડલની શાંતિ, સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ। તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે। અસ્તુ, જય માતાજી, જય ભારત।